શિયાળામાં શારીરિક કસરત અને યોગનું ઘણું જ મહત્વ રહેલું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તાલીમ લીધેલા યોગ સાધકો લોકોને 110 જેટલા સ્થળોએ લોકોને યોગની તાલીમ આપીને રોગમુક્ત બનાવી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। ઠંડીની ઋતુમાં લોકો દ્વારા શારીરિક કસરત અને યોગ કરતા હોય છે। શિયાળાના 4 મહિના લોકો વિવિધ પ્રકારના યોગ અને કસરતો કરીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવતા હોય છે। શિયાળો સારા આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે। શિયાળામાં લોકો કસરત અને યોગ સમગ્ર વર્ષ દરમિયાન ઉર્જામય રહેતા હોય છે। આ ઋતુમાં ઠંડીના કારણે શરીરને ગરમાવો મળે તેવી એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે। ત્યારે સમગ્ર ગુજરાતને રોગમુક્ત અને ફિટ રાખવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર ભાવિની ઠાકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને શિષપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોગની નિઃશુલ્ક કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ભરૂચ જિલ્લામાં 110 સ્થળોએ યોગ સાધકો દ્વારા લોકોને યોગની તાલીમ આપીને યોગ શીખવવામાં આવી રહ્યા છે। જેમાં ભરૂચ શહેરમાં 80 સ્થળોએ યોગના ક્લાસ ચાલી રહ્યા છે, જેમાં લોકો યોગ શીખીને રોગમુક્ત બની રહ્યા છે। નરેન્દ્ર મોદીજીના સંકલ્પથી અને શિષપાલ સરના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્યરત છે। ભરૂચમાં નિઃશુલ્ક યોગ ક્લાસ ચાલી રહ્યા છે। 100થી વધારે 25 અંકલેશ્વરમાં ચાલી રહ્યા છે અને 80 ભરૂચમાં ચાલી રહ્યા છે। હવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો એમ એ છે કે એક તાલુકામાં પહોંચીએ, જે આપણા 9 તાલુકામાં છે, એમાં લોકો યોગ કરતા થાય, રોગમુક્ત રહે, સ્વસ્થ રહે, એ ઉદ્દેશ્યથી યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે। તો લોકો સોસાયટીએ અમારો ઉદ્દેશ એ છે કે સોસાયટીએ લોકો યોગ કરે અને નિરોગી રહે। એના માટે થઈને ચેરમેન સર, જે ગુજરાત રાજ્યના મેઇન છે, એ લીડર આવીને જીએનએફસીમાં યોગ કરાવવાના છે 2 દિવસ, શનિવારે સાંજે 5 થી 7 અને રવિવારે સવારે 6:30 થી 8:30 જીએનએફસીના મેઇન ગ્રાઉન્ડમાં યોગની શિબિર નિઃશુલ્ક થવાની છે। અને જે આપણું ગૌરવ છે ભરૂચનું, કે ચેરમેન સર પોતે એ યોગ કરાવવાના છે। તો બધા ભરૂચવાસીઓને આહ્વાન છે કે એ શિબિરનો નિઃશુલ્ક લાભ ઉઠાવે। યોગ કરવાથી શું ફાયદાઓ થઈ શકે છે? યોગ કરવાથી ઘણા બધા ફાયદા છે। પહેલો ફાયદો તો એ છે કે આપણું સ્વસ્થ જળવાય છે, આપણામાં સ્ટ્રેન્થ વધે છે, આપણી બોડીની આપણી ઇમ્યુનિટી પાવર વધે છે। અત્યારે જે આપણું ગુજરાત રાજ્ય રોગ રાજધાની થઈ ચૂક્યું છે ડાયાબિટીસ અને કેન્સરની। મેઇન એમ છે કે લોકો ધીરે ધીરે ડિપ્રેશનમાં આવી રહ્યા છે, મોટાપાથી પીડાઈ રહ્યા છે, આપણી ખાવા પીવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે, આપણી રાતના સૂવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે। તો એ બધું જ આપણે એમાં આપણું ફરક પડે તો યોગથી ઘણો બધો ફરક પડે છે। આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય છે અને એનાથી આપણું નિરોગી અને સ્વસ્થપણું જળવાઈ રહે છે।